લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરની ગેરહાજરીથી સર્જાયો ગરમાવો. રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરની ગેરહાજરીથી ભારે ગરમાવો સર્જાયો. મહત્વપૂર્ણ બેઠકમાં જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા વિપક્ષી સભ્ય જયાબેન ઠાકોરે કડક સવાલો ઉઠાવ્યા છે. આ સભામાં પ્રજાના પ્રશ્નો, નાણાકીય હિસાબ અને વહીવટી કામગીરી અંગે ચર્ચા થવાની હોવા છતાં જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા નહોતા. આ મહત્વની બેઠકમાં અધિકારીઓની ગેરહાજરી સામે વિપક્ષે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પ્રજાના પ્રશ્નો અને વિકાસના નિર્ણયો માટે જવાબદાર અધિકારીઓની હાજરી જરૂરી હોવાનું જયાબેન ઠાકોરે જણાવ્યું હતું. વિરોધ ખાતર વિરોધ નહીં, પરંતુ પ્રજાહિતના કામોમાં જરૂર પડે ત્યાં સાથ આપીશું તેમ તેમણે કહ્યું. વિકાસના નામે ગેરરીતિ કે સરકારી નાણાંનો દુરુપયોગ થશે તો ચૂપ નહીં બેસવાની ચેતવણી આપી. ભ્રષ્ટાચાર સામે વિપક્ષ મજબૂત અવાજ ઉઠાવશે અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી. નગરપાલિકાની કામગીરીમાં જવાબદારી, પારદર્શિતા અને નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. સામાન્ય સભાની અંદર પ્રજાના પ્રશ્નો, નાણાકીય હિસાબ અને વહીવટી કામોને લઈ અને ચર્ચા કરવાની હોય છે. ત્યારે આ મહત્વની બેઠકની અંદર નગરપાલિકાના વહીવટી વડા એટલે કે ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન બંનેની ગેરહાજરી રહી છે. આ ગેરહાજરી ઉપર એ કેટલા પ્રજાના પ્રશ્નો પ્રત્યે બેલાજ જવાબ છે એ તમે જોઈ શકો છો. એમની લાપરવાહી કે એ લોકોને અમે પ્રશ્નો કરવાના હતા કે વિકાસના કામો કઈ જગ્યાએ કેટલા કર્યા છે, પબ્લિકના ટેક્સના પૈસાનો કઈ જગ્યાએ તમે ઉપયોગ કરો છો, પણ આ પ્રશ્નોથી એ લોકો ભાગ્યા છે. એમની જોડે કોઈ સવાલોના જવાબ ન હોવાથી આવ્યા નથી એવું અમને પૂરી આશંકા છે. સાથે રાધનપુરની અંદર જે પણ વિકાસના કાર્યો કરવામાં આવશે અમે વિપક્ષ તરીકે એમની સાથે છીએ એવી પણ અમે બાહેધરી આપી છે. પણ જે જગ્યાએ કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ કે એમના જે મળેલા લોકો છે એવા લોકોને જો આ મળતિયાઓને કામ આપવામાં આવશે અને કામની અંદર હલકી ક્વોલિટી વાપરવામાં આવશે તો કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. એમાં અમારો સખત વિરોધ રહેશે અને વિપક્ષ તરીકે સારા કામોમાં અમે એમની સાથે જ છીએ.